નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યું હતું. ઉમિયા મંદિર ગ્રાઉન્ડ મોડાસા ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ થશે, જેના પ્રારંભે મંત્રી ઋષિકેશ પટેલ તથા મંત્રી શ્રી પીસી બરંડાએ મેળામાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી. રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના હેતુથી સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ત્રિદિવસીય સશક્ત નારી મેળાના પ્રારંભે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પીસી બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા મંત્રી શ્રી પીસી બરંડાએ મેળામાં ઉભા કરાયેલા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓને પ્રોત્સાહન આપવા વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી. આ સાથે જ મહિલાઓ સાથે વાર્તાલાપ કરીને તેમની વાતો પણ સમજી. આ મેળાનો મુખ્ય હેતુ સ્વસહાય જૂથની મહિલાઓને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બનાવવાનો છે. ત્રિદિવસીય સશક્ત નારી મેળામાં 50 સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. સ્ટોલમાં ક્રાફ્ટ ચીજ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, હર્બલ પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ્સનું સ્વસહાય જૂથની મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત દૂધની પ્રોડક્ટ્સ, હેલ્ધી ફૂડ મટીરિયલ, ખાખરા, પાપડ, અથાણા, મસાલા વગેરે પ્રોડક્ટનું પણ વેચાણ કરવામાં આવશે. આમાં મેળામાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન દ્વારા આદરણીય મોદી સાહેબ અને જે તે વખતે જે ગામડાની અને જે બહેનો પાસે સમય હોય એ બહેનોને કેવી રીતે કુટુંબની આર્થિક આવક વધે એના માટે જોડવાનો પ્રયત્ન સખી મંડળ દ્વારા ચાલુ થયો અને એના પછી તો આ સખી મંડળોએ જે કમાલ કર્યો છે, સરકાર બધી રીતે એના વાલી બની અને એને સપોર્ટ કરી અને એને બેઠા કરવાનો, એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ 50 જેટલા સ્ટોલ લાગ્યા છે. નેચરલથી લઈ અને આર્ટિઝન સુધીની વસ્તુઓ બહેનો જાતે બનાવી અને માર્કેટ સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે. અહીંયાથી પણ મેં થોડી ઘણી બાબતો જે જાણી એ પ્રમાણે હજુ પ્રમોશન માટે એની માર્કેટિંગની સફર માટેની વ્યવસ્થાઓ હજુ સુદૃઢ કરવાની જરૂર મને લાગી રહી છે અને ચોક્કસ સરકાર આ બાબત પણ સંજ્ઞાનમાં લે છે. અહીંયા કલેક્ટર બેન અને ડીડીઓ શ્રી સાથે પણ ચર્ચા થતાં એમના વિચારો સાથે અને કંઈક નક્કર યોજનાના સ્વરૂપે માર્કેટિંગ માટે અને સર્ટિફિકેશન માટે શું થઈ શકે એ ચોક્કસ એ આગામી સમયમાં સરકાર વિચારણા કરી આ બહેનોને હાલ જ્યાં છે ત્યાંથી હજુ પણ ઊંચા સ્થાને લઈ જવા માટેના પ્રયત્ન કરી રહી છે અને હજુ પણ એમાં એ ગતિમાં વેગથી પ્રવેગની દિશામાં એ પલટાય એનો પ્રયત્ન કરી રહી છે. સર, સંસદની અંદર મનરેગાનું નામ બદલીને જીરામજી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ આક્ષેપો લગાવી રહી છે. અત્યારે આપણે ક્યાં ઉભા છીએ? પેલા અહીંયા આપણે અત્યારે બહેનોને મજબૂત કરવા ઉભા રહ્યા છીએ. મારી આપને વિનંતી મારી વિનંતી છે કે અત્યારે જે મહત્વનો વિષય છે, ના મા હોય કે પેલું હોય, પરંતુ મૂળભૂત વિષય એ લોકોને કેવી રીતે વધારાની રોજી મળે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. 125% જે રોજીના દિવસો હતા એના કરતાં પણ વધારે અને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. ખૂબ મનોમંથનના આધારે આખી મનરેગા યોજનાને જી રામજીના નામે નવા ફોર્મમાં મૂકી રહી છે. ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારને ખૂબ અભિનંદન આપીએ. હજુ પણ જે લોકોને રોજગારની જરૂર છે ને રોજગાર મળી નથી રહ્યો એના માટેની વધારે તકો હવે ઉપલબ્ધ થઈ રહી છે અને અત્યારે તો મેં કહ્યું એમ આ બહેનોને આપણે ટેકો આપીએ, સત્કાર કરીએ અને એ જે વસ્તુઓ તમે અહીંયા જરા જોઈ અને આ બહેનોનું પણ પ્રમોશન થાય એવો ચોક્કસ મીડિયા પ્રયત્ન કરશે. કારણ કે ખૂબ મોટી ઇવેન્ટ લગભગ દરેક જિલ્લાની અંદર સરસ મેળા, 6 થી 7 જગ્યાએ રાજ્યની અંદર મેળા અને આમાંથી પણ બીજા રાજ્યોમાં પણ મોકલવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે. ત્યારે બહેનો ખૂબ આર્થિક રીતે સદ્ધર બને એવી મારી શુભેચ્છા.